આજ તો એક બે સપના સૂરજ ઉગાડી દીધા. લઈ લીધો નવો આઈફોન ને પડાઈ દીધો બોર. વિડીયો જોતા જાવ ખબર પડી જશે. જય દ્વારકાધીશ એન્ડ ગુડ મોર્નિંગ ફેમિલી. હાલો આપણે નાઈન બાઈન ને કમ્પ્લીટ થઈ ગયા ને ઉપડી ગયો દુકાન આવીને જોઈ તો લઈ લીધો તો કાકા નવો આઈફોન 15 પ્રો મેક્સ. ઈ તે 256 GB. કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન લખતા જજો પાછા. મંગાઈ લીધા કેટલા બધા દડા, એટલે આ કઈ દડે બેડ રમવાના દડા નથી મંગાયા. मैं तो कुछ और ही समझ रहा था. તો નવી વસ્તુ છે, તમને ખબર છે આનું નામ શું છે? તો કોમેન્ટમાં જણાવો. તો રસ્તામાંથી નીકળ્યો તો ભાળી ગયો બોર્ડમાં તો લખ્યું છે કે વેપારી લોકોને 2 વાગ્યા પછી દુકાન બંધ કરી દેવી. દુકાન આવીને ખોલી નાખ્યું પાર્સલ. હવે આટલો બધો માલ ગોઠવવો તો પડશે ને પાછો. तो साला ये दुख का खत्म नहीं होता बे. આ મશીન નું શું કામ છે તમને ખબર છે? नहीं. નથી ખબર ને તો કોમેન્ટ કરો, એટલા માટે હું તમને કહી દઈશ. ક્યારેક તો કોઈ ચોકલેટ ખવડાવી દો યાર મને. कोई तरीका है भीख मांगने का? આપણી મોટી ચોકલેટ નું બજેટ નતું, એટલા માટે આપણે નાની નાની 2 ચોકલેટ લઈ લીધી. થઈ ગયા તા બપોરને હું વાડીએ તેડવા જતો ને વચમાં પેટ્રોલ ખૂટી ગયું. કોલ કરીને ગોપલાને પેટ્રોલ દેવા બોલાયો. ભાઈ લઈ લીધો સેમસંગ ફોલ્ડ 4. તમને આ બે ફોન નું કોમ્બિનેશન કેવું લાગે છે? બોર્ડ મારા પ્રમાણે કરી દીધી આપણે 2 વાગે દુકાન બંધ કરીને આવી ગયા થોડાક વાળ સેટ કરાવવા. આ તો થોડો તડકો એટલે આવી ગયા આપણે દેશી સ્વિમિંગ પુલમાં નાવા. આવી ગયું બોરવેલ ને ફોન નાખ્યું નાળિયેર તો ફોન નાખ્યું, પણ પાણી ક્યારે આવશે શી ખબર. આવી ગયું કેટલું બધું પાણી, કેટલા ફૂટે પાણી આવ્યું જાણવું હોય તો કોમેન્ટ કરો. પાણી તો આવી ગયું, હવે તમે ફોલો તો કરતા જાઓ.